એટલે ઝીણી વાત કહું, બે ભૂત ઝાડવા ઉપર બેઠેલા, બે ભૂત હો, બે ભૂત બેઠેલા, અડધી રાત થઈ ગઈ. એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. ભૂતને એ તમે ક્યાં જાવ? ઓય બે સેવા કરી રહ્યા છે અને તાળીઓથી બધા આવો, સારા છોકરા, બહુ ડાયા. હા, એટલે બે ભૂત સૂતા હતા, એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. હાવ ઝીણી વાત છે, સમજાય પડે ન પડે મારું રામ જાણે, પણ કહી દઉં. એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. એ જાગ ભાગી કે કેમ માણસ આવે, હે કે માણસ આવે. ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર? એ બધી અંધશ્રદ્ધા છે, એવું કાંઈ હોય નહીં, હુઈ જા. આમાં હામાં વેમમાં જઈને એક બીજી બી છે, બીજું કાંઈ છે નહીં. એક જણાને ભૂત વળગ્યું તે રોજ સાંજે ઓલો 3 બોટલ પી જાય. ભૂત બોલ્યું, ડાકલા કરો, મને બહાર કાઢો. કેવી દિશા થઈ છે. પાછો કારી છીંગે નથી ખાતો, કોરું પીવે છે. પીવે ઈ અંદર સસડાથી મને બોલે છે, એ ભાઈઓ ડાકલા કરો. અમુક તો જે ધૂણે છે ને એમાં પુરુષ તો ધૂણતા જ હોય. હા, માફ કરે કોઈ ધૂણતા હોય તો આપણે કોઈનો વિરોધ નથી કરતા. અને જેની આપણને અનુભૂતિ જ નથી એનો આપણે કંઈક કેવું શું કામ જોઈએ? મને કોઈ દી હરીમાં આવ્યા જ નથી માતાજી મારા, મને ખોટી કોઈ દી આમ ન છું. તો એને હું ટીકા ન કરી શકું, એને પ્રણામ કરું, એને પગે લાગુ. કાંઈક તો હશે હું તત્વ, કાંઈક અવતરણ થતું હશે, મારો રામ જાણે. હા, આપણે કોઈ દી પીધું જ ન હોય તો કોઈ પીતો હોય એનો વિરોધ આપણે શું કામ કરવો જોઈએ? એમાં કાંઈક તો હશે ને, તો જ આખી દુનિયાની વાહે દિયાચ મેં બેસી જતા હશે ને. હે, હા, આખી દુનિયામાં છૂટી છે, ગુજરાત સિવાય. ગુજરાત સિવાય આખી પૃથ્વી ઉપર છૂટી છે. કાંઈક હશે તો જ છૂટી હશે ને, કારણ કે ગુજરાતમાં તો ન હોય, કારણ કે ગાંધી બાપુનો દેશ છે, સરદાર વલ્લભભાઈની ભૂમિ છે. એટલે અહીંયા ગુજરાતમાં તો દારૂબંધી છે, અહીંયા ન મળે. પછી કોઈ બહારથી લઈ આવે તો એમાં તો પછી તો બીજા કોણ શું કરે? એક જણો ફૂલ પી ગયો ને, ફૂલ પણ પીવામાં બરબાદ થઈ ગયેલો. જમીન વેચાઈ ગઈ, ગાડીઓ વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, એક જ મકાન રહ્યું અને મકાનમાં રહેનારાય દુખણા લઈને વયા ગયા. અને પછી એને ગગલાવતા હતા. સંબંધ કરવા આવ્યા તેથી કહેતા હતા, મારા સાસુ કહેતા હતા ને, મને યાદ છે કે મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે, મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી પીતા. એટલે એ બિચારી દુખણા લઈને વહી ગયેલી. અને પછી રાતે એકલો બેઠેલો, ખાલી બોટલોનો અગાશીમાંથી ઢગલો પડેલો, અને બોટલો ઉપર ખીજાણો. બોટલ પકડીને મળ્યો ઘા કરવા, પી ગયો બાપુ. એ બોટલ મારે એમ કે રોકેટ ચડાવવા રાખ્યું, પણ તે તો મને ચડાવી દીધો. હાવ રોકેટ શું થઈ ગયું, મને ઉડાડી લઈ ગયો કરશે. એમ કરીને બોટલનો ઘા કર્યો. તે મારી જમીન વેચાવી, બીજી બોટલ હાથમાં લીધી. તે મારો બંગલો વેચાવો, ત્રીજી બોટલ હાથમાં લીધી. તે મારી ઘરવાળીને કાઢી મૂકી. એમાં બોટલ ભરી આવી ગયા હાથમાં, આખી બોટલો. એને પકડીને કે નિર્દોષને સજા ન દેવાય, તારો વાક જ નથી તો આપણે કેમ ઘા કરી લેવો? તારો ગુનો જ નથી કાંઈ, તારો વાક નથી. એમ કરીને એને ખોળા મૂકી દીધી. તું ટેસ્ટથી હોઈ જા, જરૂર પડશે તો હું તને જગાડી. હો, એક જગ્યાએ મેં આવી રીતે આ એક્શન કરીને આમ એક જણાએ ટુકડો મૂક્યો, બોલો મારા દીકરાએ યુટ્યુબ ઉપર મૂક્યો. જો માયાભાઈ સાલું ઠે છે. લુખેશ ખરેખર આ ટુકડા મૂકવાવાળા બહુ જગતમાં નીકળ્યા છે ભાઈ. અને અમે તો તમને રાજી કરવા માટે અમારે ગલોટિયા ભલે ખાવા પડે બાપ,
અમે તો જનતાને રાજી કરવા માટે જન્મ્યા છીએ, બીજો કોઈ હેતુ નથી અમારે. કોઈ દી એમ કહેવાય ગયો કે બીજો કોઈ હેતુ ન હોય. તમે રાજી થાવ, તમે હળવા થાવ, અને હળવા થઈને રાજી થશો તો પરસ્પર પ્રેમ જાગશે, એકતા વધશે. એક જણો ભાઈ એટલો બધો બાપુ વિજ્ઞાનમાં આગળ વધી ગયેલો, ભણવામાં નાસા સાથે જોડાઈ ગયો. એકવાર તો ચંદ્ર ઉપર જી આવ્યો હારે રોકેટમાં. હે હા, નાસા સાથે સંકળાણો, પણ આમાં ના થાય ન સંકળાણો. બહુ સરસ ભીખુદાનભાઈ, સારો શબ્દ વાપર્યો. એ જુઓ એને વાટા પ્લાસ્ટર કરીને કેવી રીતે મૂકવું પછી કારક. હા, કારણ કે હું એ ટપાલી છું, આ બધા પાસેથી લઈ અને તમને પાછું વાયા કરું છું, પહોંચાડું છું, બીજો કોઈ મારો ધંધો નથી. હા, અને અત્યારે તો લગ્ન ગાળો એટલો છે ભાઈ. હા હા, આ 4 જગ્યાએ ગયો, 4 જગ્યાએ બાપુ. આ 15 દીમાં ટોટલી સરવાળો કરું તો 22 કલાક પૂરી હોવાની નથી મળી. આ 15 દીમાં જવું પડે ને, સંસારમાં છીએ ને યાર. આપણે કોકને ઓલે જવું હોય તો આપણે ઓલે કોક આવે ને, એટલે દિવસે લગ્ન કરીએ છીએ બધાના. અને હવે તો લગ્ન એવા થઈ ગયા સાહેબ, ઓહો કેવું ડેકોરેશન આવ્યું. હે ભાઈ ભાઈ, હો પીરસવાવાળા એવા આવ્યા. ડાયાબિટીસ હોય એ પાપલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડા હે, બોટો વળી જાય ગગીનો દીકરો. તામા મપાય, પેલા મપાય. એ તો ડોહા ખોટું આવેલા છે ખરેખર. અત્યારે કેવા લગ્ન કેવા સરસ થાય, કેવા ડેકોરેશન. રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું ભાડે મળે, બોલો. અને અંગ્રેજો જે કપડાં પહેરતા એ તો આપણા બેન્ડ વાજાવાળા પહેરે, ધમક 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 ધમક. અને અમુક તો હાવ ઘૂઘરા ખખડાવા જાય, ખૈણી 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 ખૈણી. તું તો એક કોઈ રે ભલા. ખરેખર અત્યારના લગ્ન જોઈ તો એમ થાય પાછા, અરે કે કોકના લગ્નમાં હજી જાય એમ. બીજું તમે આડું અવડું ન વિચાર. અને ઓલા જે મોટા ભૂમ એ હવે આનું થવાનું જ છે. હું મંડાણા છો લેવા દે. બહુ સરસ. એટલે બહુ ટૂંકમાં વાત કરું તમને. હા, માસાને મૂકીને નાસામાં ગયો. એવડો મોટો ટૂંકમાં વૈજ્ઞાનિક, એવડો પ્રોફેસર સાહેબ, અણુ પરમાણુથી માંડી ખગોળ શાસ્ત્રથી લઈ ભૂગોળ સુધી, ભૂગોળથી માંડીને અવકાશ યાત્રામાં એટલો બધો મોટો થઈ ગયેલો. અને ધારેય કરી શકે એવડો મોટો. અને પછી કહેતો હતો, બધાને ભાષણ કરતો હતો, ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં, માણસ શું ન કરી શકે. શું ભગવાન ભગવાન માતાજી 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 છટ્યા છો, આવું કાંઈ છે નહીં. એકચ્યુઅલી આપણે બધાએ ભેગા થઈને વિજ્ઞાન સાથે જોડાવું જોવે. આ બધું બંધ કરો. ભગવાનનો મગજ વેજો, ભગવાનનો કાઢી નાખ્યો મગજ. મારો દીકરો, મેં એને મગજની દુનિયામાં મોકલ્યો. કોઈ મને પૂછે કે તમે ભગવાનનું નામ લ્યો, ખોડલ કરો તો એનાથી થાય શું? હું સાતી ઠોકીને કહું કે એનાથી એ થાય, તમારી બુદ્ધિમાં વધારો થાય, તમારી પવિત્રતામાં વધારો થાય. એ હગા હારા મળે, હગા હારા મળે. નગર એ ગોળ ખાવા માલી બાધે એવા હગા મળે. માંડવે ગોળ ખાતા હોય એમાં લખ્યો તો લવાઈ ગયો. હા, હગા હારા મળે, એ હારા જ કહેવાય. હો હા, નો પ્રોબ્લેમ. આમાં ઘણી વાર બોલીએ ને એવું બન્યું હોય, હામાં બેઠા હોય પાછા. અમારી એક વાત ખોટી ન હોય. હા, ઘણા અમને કહે ને, મારા વાલે ગલોંદા મારે ને કવડું ઉપડી ગયું. એટલે હા, તો તું એવી નહીં ઉપાડવું હોય તો. ટૂંકમાં એટલો બધો ભગવાનને મળ્યો ટીકા કરવા કે વિજ્ઞાનને એટલું સ્થાન આપી દીધું કે ધારે કરી શકે. આપણે આકાશમાં ઉડી શકીએ છીએ, સબમરીન લઈ અને દરિયાના પેટાળમાં જઈ શકીએ છીએ. અને તમે કોમ્પ્યુટરથી શું ન કરી શકો? આવું ભગવાન જેવું છે જ નહીં. માણસ ધારે કરી શકે. ભગવાને ચૂક મારા દીકરાને ગોબો ઉપાડ લેવો. ભગવાન એમ થયું કે આની મેમરી ઉડાડી નાખું, પછી જોઉં છું કેવો વૈજ્ઞાનિક છે. એટલે ભગવાને એની મેમરી ઉડાડી નાખી. હા હો, અવડો મોટો વૈજ્ઞાનિક મેમરી ઉડી ગઈ. એટલે
સર્કિટ ઉડી ગઈ. હાવ ઊભે રોડે સડ્યો. ખોડિયારમાંને પાટીએથી વર્તે જોતી ટીડીક બમ 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 રામ હોટો લીધે જાય. કોક હામાં મળે ચીચા નામ નહીં. ભગવાનને ચૂક ગયું આનું હાવ. પછી ભગવાનને ચૂક જોવા દે, ગાંડા નથી કાઢતો ને માણસ છે આ. એમ આને આ ડગલી સટકાવી નાખી ભગવાન, મેમરી કાર્ડ નાખી. એટલે ભગવાનને ચૂક જોવા જવા દે, આ ઢોંગ નથી કરતો. એટલે ભગવાન માનવ બનીને ધરતી ઉપર આવ્યા અને એની હામાં મળ્યા અને પૂછ્યું કે ભાઈ કયું ગામ? નચી કબાય ચીજી. તાર પપ્પાનું નામ? નચી કબર કીધું ને. તું સોવા ક્યાંનો? નચી કબર કીધું ને. પોમ પોમ ચીજી ઘૂમ ઘૂમ ચુમ. તાર છોકરા કેટલા છે? નચી ખબર કીધું ને. તારું નામ શું છે? નચી ખબર. તાર બાપાનું નામ નચી ખબર. તારી પત્નીનું નામ ચંપા. ભગવાન ગોતું ખાઈ ગયા. હા મેમરી ઉડી ગઈ પણ થોડોક વાયરસ રહી ગયો આમાં. પણ આ વાત નાની ન માનતા સાહેબ, આ જોક્સ નાનો ન સમજતા. મગજમાં હશે ને તો ઈશ્વર પણ ઉડાડી શકશે, પણ જે હૃદયમાં હશે ને એ ઈશ્વરની પણ તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે. અડધી રાતનો મજર ભાંગેલો અને સુરદાસજી ભગવાન કૃષ્ણના પરમ ભક્ત સુરદાસ, ભક્ત સુરદાસ કૃષ્ણ પરમાત્માના પરમ ભક્ત સાહેબ રાત્રિના એ ભજન કરીને એકલા હાલ્યા આવતા હતા. એને તો સુરદાસ હતા. રાત હોય દિવસ હોય એને શું ફેર પડે? ફરક એટલો પડે દિવસે હોય તો બીજો માણા માર્ગદર્શક બની શકે, પણ રાતને ટાણે તો કોણ હોય? એકલા પરત આવતા હતા લાકડીનો આધાર લઈને. આગળ આગળ લાકડી આમામ આમામ કરતા જાય. સુરદાસજી હાલ્યા આવે. સાહેબ રસ્તામાં કૂવો આવ્યો. સાંભળજો, રસ્તામાં કૂવો આવ્યો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણચંદ્રમણીને થયું કરે રે મારો ભક્ત આગળ કૂવામાં પડશે. એની એક ક્ષણે બાળકનું આવું બાળકનું સ્વરૂપ લઈ અને ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણચંદ્રમણી सूरदास बावड़ू पकड़े बाबा यहाँ से चलिए, यहाँ रास्ता है वहाँ रास्ता नहीं है। હવે જેનું ભજન જ કરતો હોય એ જેદી બાવડું પકડે તે તેને વાઇબ્રેશન કેવું થયું છે ભલા માણસ. સુરદાસજી પામી ગયા કે બાવડું પકડવા વાળો કોઈક જુદો છે. જી मैं वहाँ चलूँगा. हाँ बाबा यहाँ से चलिए. એમ ધીરે ધીરે વાતો કરાવતા કરાવતા સુરદાસજીને થયું કે હવે આનું બાવડું પકડી લઉં. બાવડું તો કૃષ્ણ પરમાત્માએ બાળકે પકડ્યું હતું, પણ એ બાવડું આમ હળું હળું હેરવતા હેરવતા આમ હામો હાથ કરી જ્યાં કૃષ્ણનું બાવડું પકડવા જ્યાં સુરદાસ જાય અને જોટો મારીને બાવડું મુકાવી અને પરમાત્મા નીકળી ગયા છે. અવાજ કરે છે એકલા સુરદાસ રડતા રડતા, गोपाल कहाँ हो तुम? मैं आपको पहचान गया, तू ही था. माधव, केशव, गोविंद कहाँ हो? अवाज न आयो અને પછી ભગવાનને ઠપકો આપ્યો છે. હે ગોવિંદ, હે મુરલીધર, બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે. મારું હાથ છોડાવીને વયો ગયો, મને સુરદાસ સમજીને, આંધળો સમજીને, નિર્મળ જાનીને બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે, પણ હૃદય સુરાકે જાત તો મરદ બખાણું તો હે. મારા હૃદયમાંથી નીકળી જા તો તને ભાઈડો કહું. સાહેબ આ ભરોસાની વાતો છે. આપણી પાસે જીવનનું મહત્વનું કોઈ પાસું હોય તો ભરોસો છે. પછી ભાગીદાર હોય તોય ભલે, સદગુરુ હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, પતિ પત્ની હોય તોય ભલે. જેના જીવન કોના બગડે છે, જીવન સાથી કોના છૂટા પડે છે, જેમાંથી ભરોસો નીકળી જાય. પાર્ટનર કોણ છૂટા પડે છે, જેમાંથી ભરોસો નીકળી જાય. ગુરુ શિષ્ય હામ હામાં સીપિયા કોણ લે છે, બેન ભરોસો સિતકી જાય. જ્યાં ભરોસો પૂરો થઈ જાય. મને માઇકવાળા ઉપર ભરોસો હોવો જોઈએ કે ના હું ગાઈશ એટલે આગળ મને આવું આપી દેશે, હું બોલીશ ત્યારે ઈકો ઉતારી નાખશે. પણ હું અગાઉ એમ કીધું કે એવું નહીં કરે તો આમાં શોર્ટ તો નહીં મૂકે ને. બહુ બહુ સરળ વાત છે ને. ના ભરોસો હોય. તમારો સદગુરુ એમ કહે અથવા તમારો ભાઈબંધ હોય કાળજાના કટકા જેવો એમ કહી દે કે એ દોસ્ત વાત વાતમાં કહેનો છે કે જોતું હોય તેથી માથું માગી લે, સડી જાય 11 લાઈનને થાંભ લઈને પકડી લે તાર. એ શબ્દ સાંભળતા સાથે જ તાર પકડો સાહેબ. અને
કૃષ્ણની સાક્ષીએ કહું, સામે દયા ઉડે ઉડે ને ઉડે, એનો વાળ વાંકો ન થાય. ભરોસાની વાતો જ્યાં ભરોસો હોય તો હે ફે નો હાલે.